વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માં આગળ વધીએ તો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના ભૌતિક ગુણધર્મોની ટૂંકમાં ચર્ચા કરીએ. તો જુઓ મિત્રો, ભૌતિક ગુણધર્મોમાં મહદ અંશે ઉત્કલન બિંદુ, જલીય દ્રાવ્યતા અને ગલન બિંદુની ચર્ચા થતી હોય છે. હવે હેલો આલ્કેન સંયોજનોના ભૌતિક ગુણધર્મોની જો વાત કરીએ તો ક્લોરોમિથેન કે પછી ફ્લોરોમિથેન, ક્લોરોઇથેન જેવા ટૂંકી કાર્બન શૃંખલા ધરાવતા હેલો આલ્કેન તથા અમુક CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનો સામાન્ય તાપમાને એટલે કે ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે હોય છે અને બૃહદ શૃંખલા ધરાવતા હેલો આલ્કેન સંયોજનો ક્યાં તો પ્રવાહી અથવા ઘન અવસ્થામાં હોય છે. હવે ઉત્કલન બિંદુની ચર્ચા કરીએ તો RH હેલો આલ્કેન સંયોજનમાં CX બંધ આપણે જાણીએ છીએ કે ધ્રુવીય છે મિત્રો. CX બંધ ધ્રુવીય છે. કાર્બન આંશિક ધનભારિત, હેલોજન આંશિક ઋણભારિત. અને આપણે જાણીએ છીએ કે ધ્રુવીય સંયોજનોમાં અણુઓ વચ્ચે દ્વિધ્રુવીય આકર્ષણ બળો અસ્તિત્વ ધરાવતા હોય છે. યાદ કરો મિત્રો, વાન ડર વાલ્સ આકર્ષણ બળોના પેટા પ્રકાર જોયા હતા આપણે. લંડન બળ, દ્વિધ્રુવીય આકર્ષણ બળ. તો દ્વિધ્રુવીય આકર્ષણ બળો છે તેના કારણે હેલો આલ્કેન સંયોજનોના ઉત્કલન બિંદુ તેને સમાન અણુભાર ધરાવતા આલ્કેન કરતા ઊંચા હોય છે. કારણ આલ્કેન સંયોજનો બિનધ્રુવીય અણુઓ છે. તેમાં બિનધ્રુવીય પારસ્પરિક આકર્ષણ થતું હોય છે એટલે કે લંડન બળ હોય છે, જે પ્રમાણમાં એટલું બધું પ્રભાવી નથી હોતું. તેના કારણે સમાન અણુભાર ધરાવતા હેલો આલ્કેન કરતા તેટલા જ અણુભાર ધરાવતા આલ્કેનના ઉત્કલન બિંદુ નીચા હોય, અથવા તો હું એમ પણ કહી શકું કે સમાન અણુભાર ધરાવતા આલ્કેન કરતા હેલો આલ્કેન સંયોજનોના ઉત્કલન બિંદુ ઊંચા હોય. કારણ હેલો આલ્કેનમાં કાર્બન હેલોજન બંધ ધ્રુવીય છે. તેથી હેલો આલ્કેન સંયોજનોમાં દ્વિધ્રુવીય પારસ્પરિક આકર્ષક આંતરક્રિયાઓ થતી હોય છે, જે વધુ પ્રભાવી હોય છે, જેના કારણે આલ્કેન કરતા હેલો આલ્કેનના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. હવે આલ્કેન અને હેલો આલ્કેનની જ્યારે કમ્પેરિઝન કરવામાં આવે ત્યારે એવું બોલવામાં આવે છે કે સમાન અણુભાર ધરાવતા અથવા તો નજીકના અણુભાર ધરાવતા આલ્કેન કરતા હેલો આલ્કેન સંયોજનોના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. અણુભાર અહીંયા એટલે લેવામાં આવ્યો છે કારણ કે ઉત્કલન બિંદુ બે બાબત પર આધાર રાખે. એક તો અણુભાર અને નંબર 2 અણુ વચ્ચેના આંતર આણ્વીય આકર્ષણ બળો. તો દ્વિધ્રુવીય આંતર આણ્વીય આકર્ષણ બળોના કારણે સમાન અણુભાર ધરાવતા આલ્કેન કરતા હેલો આલ્કેનના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. આ એક વસ્તુ. હવે બીજી વાત કરીએ તો સમાન કાર્બન સંખ્યા ધરાવતા જુદા જુદા હેલો આલ્કેનની વાત કરું કે માનો કે આયોડોમિથેન, બ્રોમોમિથેન, ક્લોરોમિથેન કે ફ્લોરોમિથેન. સ્વાભાવિક છે કે કાર્બન શૃંખલા સમાન છે. તમામમાં હેલોજન તત્વ આવેલા છે. તમામ કાર્બન હેલોજન બંધ તમામમાં ધ્રુવીય હોવાનો, પરંતુ અણુભાર એ અહીં ઉતરતા ક્રમમાં હશે અને તેથી ઉત્કલન બિંદુ પણ ઘટતા ક્રમમાં હશે. કારણ કે ઉત્કલન બિંદુનો આધાર અણુભાર પર પણ છે. તો અનુક્રમે આયોડોમિથેન, બ્રોમોમિથેન, ક્લોરોમિથેન કે ફ્લોરોમિથેનમાં
ક્રમશઃ ઉત્કલન બિંદુ ઘટતા જશે, કારણ કે આયોડિનનો પરમાણુ ભાર ઊંચો હોય, બ્રોમિનનો તેનાથી નીચો હોય, ક્લોરિનનો તેનાથી નીચો, ફ્લોરિનનો તેનાથી નીચો. તો આ સંબંધ થયો સમાન કાર્બન શૃંખલા ધરાવતા જુદા જુદા હેલો આલ્કેન સંયોજનોના ઉત્કલન બિંદુનો સંબંધ. આગળ વાત કરું તો દાખલા તરીકે આ છે 1-ક્લોરોબ્યુટેન, આ છે 2-ક્લોરોબ્યુટેન અને આ છે 2-મિથાઇલ 2-ક્લોરોપ્રોપેન. આ ત્રણેય હેલો આલ્કેન જે છે તે સમઘટકીય છે, અણુસૂત્રો સમાન છે પરંતુ બંધારણ જુદા છે. હવે મિત્રો અણુસૂત્રો સમાન હોય તો અણુભાર સમાન હોવાના. હવે ઉત્કલન બિંદુ બે બાબત પર આધાર રાખે. એક અણુભાર તો સમાન છે તો ઉત્કલન બિંદુ સમાન હોવા જોઈએ. પરંતુ ધોરણ 11 માં આપણે આલ્કેન, આલ્કીન વગેરેના ઉત્કલન બિંદુમાં ચર્ચા કરી હતી કે જેમ જેમ પ્રાથમિક થી તૃતીયક તરફ જાઓ એટલે કે શાખાઓ જેમ વધે તેમ ઉત્કલન બિંદુ ઘટે, કારણ કે શાખાઓ વધતા આંતર આણ્વીય અંતર વધતા હોય છે અને આકર્ષણ ઘટતા હોય છે. અને તેથી સમઘટકીય આ હેલો આલ્કેનમાં પ્રાથમિક, દ્વિતીયક કે થી તૃતીયક તરફ જતા ઉત્કલન બિંદુ ઘટે. ઉત્કલન બિંદુ ઘટે. જેમ જેમ શાખાઓની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ ઘટશે. નહીતર અણુભાર સમાન જ છે તો ઉત્કલન બિંદુ સમાન હોવા જોઈએ, પરંતુ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકમાં અનુક્રમે શાખાઓ વધતા ઉત્કલન બિંદુ ઘટતા હોય છે. આ એક વાત. અન્ય વાત કરીએ તો હેલો એરિન સંયોજનોમાં દાખલા તરીકે આ છે ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન, મેટા ડાયક્લોરોબેન્ઝીન અને પેરા ડાયક્લોરોબેન્ઝીન. જો મિત્રો આના ગલનબિંદુની વાત કરીએ તો ઓર્થો અને મેટા કરતા પેરા ડાયક્લોરોબેન્ઝીનનું ગલનબિંદુ સારું એવું ઊંચું હશે. શા માટે? કારણ કે પેરા ડાયક્લોરોબેન્ઝીન સમમિતીય હોવાના કારણે તેની ક્રિસ્ટલ રચનામાં એટલે કે સ્ફટિક રચનામાં તે સારી રીતે ગોઠવાઈ શકતા હોય છે. અને સ્ફટિક રચનામાં જો અણુઓની ગોઠવણ વધુ સુયોગ્ય હોય તો ગલન બિંદુ ઊંચા હોય, સ્ફટિક સ્થાયી હોય. તો પેરા ડાયક્લોરોબેન્ઝીનનું ગલન બિંદુ ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન કે મેટા ડાયક્લોરોબેન્ઝીન કરતા ઊંચું હશે. આગળ વાત કરીએ જલીય દ્રાવ્યતાની. તો મિત્રો સામાન્ય નિયમ એ છે, દ્રાવણો પ્રકરણમાં આપણે ચર્ચા કરી હતી કે પાણી ધ્રુવીય દ્રાવક છે. પાણી ધ્રુવીય દ્રાવક છે તો ધ્રુવીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય. ધ્રુવીય દ્રાવકમાં ધ્રુવીય પદાર્થો દ્રાવ્ય હોય, બિનધ્રુવીય દ્રાવકમાં બિનધ્રુવીય પદાર્થો દ્રાવ્ય હોય. આ એક સામાન્ય વાત છે મિત્રો. હવે હેલો આલ્કેન સંયોજનોમાં કાર્બન હેલોજન બંધ છે તે ધ્રુવીય છે. કાર્બન પ્લસ ડેલ્ટા, હેલોજન માઇનસ ડેલ્ટા, આંશિક ધનભાર, આંશિક ઋણભાર. તો ધ્રુવીતા હોવાના કારણે હેલો આલ્કેન સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોવા જોઈએ, પરંતુ હકીકતે ખૂબ નાની શૃંખલા ધરાવતા હેલો આલ્કેન સંયોજનો પાણીમાં અતિ અલ્પ દ્રાવ્ય છે, અતિ અલ્પ દ્રાવ્ય. અને મોટી શૃંખલા ધરાવતા તો દ્રાવ્ય જ નથી. કારણ શું મિત્રો? કે હેલો આલ્કેન સંયોજનો ધ્રુવીય અણુઓ હોવા છતાં પાણીમાં દ્રાવ્ય નથી. શા માટે? તો દ્રાવ્યતા માટેનો એક નિયમ છે મિત્રો કે દ્રાવક દ્રાવકના અણુઓ વચ્ચેના આકર્ષણ બળો, દ્રાવ્ય પદાર્થના અણુઓ વચ્ચેના આકર્ષણ બળો કરતા
દ્રાવક અને દ્રાવ્ય વચ્ચેના અણુના આકર્ષણ બળો પ્રભાવી હોવા જોઈએ, તો જ દ્રાવ્યતા હોય. કહેવાનો અર્થ છે મિત્રો કે અહીં આપણે વાત કરી રહ્યા છીએ પાણી દ્રાવક છે અને હેલો આલ્કેન કોઈ સંયોજન છે એ પાણીમાં દ્રાવ્ય છે કે નહીં. તો પાણીમાં હેલો આલ્કેન દ્રાવ્ય હોવાની શરત શું છે? તો કે પાણી વચ્ચેના આકર્ષણ બળો, આ આલ્કિલ હેલાઇડ વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળો, પાણી વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળો કરતા પાણી અને આલ્કિલ હેલાઇડ વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળો વધુ પ્રભાવી હોવા જોઈએ, તો દ્રાવ્યતા હોય. હકીકતે એવું છે કે પાણી વચ્ચેના આંતરઆણ્વીય આકર્ષણ બળો હેલો આલ્કેન વચ્ચેના આંતરઆણ્વીય આકર્ષણ બળો કરતા પાણી અને હેલો આલ્કેનના આંતરઆણ્વીય આકર્ષણ બળો નિર્બળ છે. હવે દ્રાવ્યતા હોવાની પ્રથમ શરત જ એ છે કે દ્રાવક અને દ્રાવ્યના અણુઓ વચ્ચેના પારસ્પરિક આકર્ષક આંતરક્રિયાઓ વધુ પ્રભાવી હોવી જોઈએ, તો દ્રાવ્યતા હોય. જ્યારે અહીં ઉલટું છે. તેથી હેલો આલ્કેન સંયોજનો કાં તો પાણીમાં અતિ અલ્પ દ્રાવ્ય છે અથવા તો અદ્રાવ્ય છે. ઉર્જાની જો વાત કરું મિત્રો, ઉર્જા સાથે આ સંબંધને સાંકળીએ તો પાણી વચ્ચેના આકર્ષણ બળો તોડવા ઉર્જા આપવી પડે. હેલો આલ્કેન વચ્ચેના આકર્ષણ બળો તોડવા ઉર્જા આપવી પડે. અને પાણી અને હેલો આલ્કેન વચ્ચે આકર્ષણ થાય ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય. હું વાત કરી રહ્યો છું, ધારો કે પાણીમાં હેલો આલ્કેન દ્રાવ્ય કરવામાં આવે છે, ઉમેરવામાં આવે છે. પાણીમાં હેલો આલ્કેન ઉમેરવામાં આવે છે, તો હવે દ્રાવ્ય થશે કે નહીં તે શરતને ઉર્જા સાથે સાંકળીએ તો પાણી દ્રાવ્ય થવા માટે શું થવું જોઈએ? પાણી વચ્ચેના આકર્ષણ બળો તૂટવા જોઈએ, હેલો આલ્કેન વચ્ચેના આકર્ષણ બળો તૂટવા જોઈએ અને પાણી અને હેલો આલ્કેન વચ્ચે આકર્ષણો ઉદ્ભવવા જોઈએ. હવે આ આકર્ષણ બળો તોડવા માટે ઉર્જા આપવી પડે અને પાણીને હેલો આલ્કેન વચ્ચે આકર્ષણ થાય ત્યારે ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ. હવે આપવી પડતી ઉર્જા કરતા ઉત્પન્ન થતી ઉર્જા જો વધારે હશે તો દ્રાવ્યતા હશે. અહીં ઉલટું છે. પાણી વચ્ચેના આકર્ષણ બળો તોડવા વધુ ઉર્જા આપવી પડે છે. હેલો આલ્કેન વચ્ચેના આકર્ષણ બળો તોડવા પણ વધુ ઉર્જા આપવી પડે છે. જ્યારે પાણી અને હેલો આલ્કેન વચ્ચે આકર્ષક આંતરક્રિયા થઈ અને જે ઉર્જા ઉત્પન્ન થાય તે પ્રમાણમાં ઓછી હોય છે. તેના કારણે દ્રાવ્યતા હોતી નથી. એટલે એવું નથી હોતું કે તમામ ધ્રુવીય પદાર્થો પાણીમાં દ્રાવ્ય થાય જ. આ બધી શરતોનું પણ પાલન થવું જરૂરી છે. અને આમ હેલો આલ્કેન સંયોજનો ખૂબ નાની શૃંખલા ધરાવતા પાણીમાં અતિ અલ્પ દ્રાવ્ય છે, જ્યારે મોટી શૃંખલા ધરાવતા હેલો આલ્કેન તો અદ્રાવ્ય છે. હવે કાર્બનિક દ્રાવકમાં હેલો આલ્કેન સંયોજનો દ્રાવ્ય હોય છે. કાર્બનિક દ્રાવકોમાં હેલો આલ્કેન સંયોજનો દ્રાવ્ય હોય છે. પાણીમાં તો દ્રાવ્ય હોતા નથી. અને પોલીહેલોજન સંયોજનો એટલે કે એક કરતા વધુ હેલોજન હોય તેવા સંયોજનોની ઘનતા પાણી કરતા વધુ હોય છે. તો આ સામાન્ય બાબત જે થઈ તે ભૌતિક ગુણધર્મોની વાત કરી. જો મિત્રો આગળ ઉપર આપણે હવે ચર્ચા કરવાની છે હેલો આલ્કેન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ. પરંતુ તેની ચર્ચા કરતા પહેલા એક અતિશય અગત્યના મુદ્દાની જે ચર્ચા કરવી પડે તે છે પ્રકાશ ક્રિયાશીલતા. કંઈક નવી વાત છે મિત્રો, પ્રકાશ ક્રિયાશીલતા. તો જુઓ, પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું તે સમજવા માટે આપણે સમજવો પડે પોલરીમીટરનો સિદ્ધાંત. પોલરીમીટરનો સિદ્ધાંત. હવે આપને થશે કે આ વળી શું છે પોલરીમીટર, તેના વડે શું માપવાનું હોય? તો વિગતે તેની ચર્ચા કરીએ. તો જુઓ મિત્રો,
એક ડાયાગ્રામ દ્વારા પોલરીમીટરના સિદ્ધાંતને સમજાવું છું કે આ એક પ્રકાશનો સ્ત્રોત છે, લેમ્પ છે, તેમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે. હવે આ પ્રકાશના સ્ત્રોતમાંથી જે પ્રકાશના કિરણોનો પુંજ ઉત્પન્ન થાય છે, આ પ્રકાશના કિરણો ના દોલનો દરેક શક્ય તળમાં થતા હોય છે, સમતલમાં થતા હોય છે. ફરીવાર કહું છું મિત્રો કે આ પ્રકાશના સ્ત્રોતમાંથી ઉદ્ભવતા પ્રકાશના પુંજમાં જે વિકિરણો છે, પ્રકાશના કિરણો છે, તેના દોલનો દરેક શક્ય સમતલમાં થતા હોય છે. હવે આ બાબતને હું સમજાવું છું. જુઓ કે આમાંથી પ્રકાશનો પુંજ ઉત્પન્ન થાય છે, જેમાં અનેક પ્રકાશના કિરણો હોય છે. કોઈ પ્રકાશના કિરણોનું દોલન આ સમતલમાં થતું હોય, એટલે કે આ રીતે દોલન થતા હોય. કોઈના દોલનો આ સમતલમાં થતા હોય, કોઈના દોલનો વળી આ સમતલમાં થતા હશે, કોઈના દોલનો આ સમતલમાં. આમ દરેક શક્ય સ્થળમાં પ્રકાશના કિરણોના દોલનો થતા હોય. આવા પ્રકાશને બિનધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે, જેને હું આવી સંજ્ઞાથી દર્શાવું છું કે ભાઈ આ સમતલમાંય દોલનો થાય છે, આ સમતલમાંય દોલનો થાય છે, આ સમતલમાં પણ દોલનો થાય છે. આવા દરેક શક્ય તળમાં પ્રકાશના કિરણોના દોલનો થતા હોય છે. આવા પ્રકાશને કહેવામાં આવે છે બિનધ્રુવીભૂત પ્રકાશ અથવા તો અધ્રુવીય પ્રકાશ પણ કહેવામાં આવે છે. બિનધ્રુવીભૂત પ્રકાશ. ફરીવાર કહું છું મિત્રો, પ્રકાશના સ્ત્રોતમાંથી જે પ્રકાશના કિરણોનો પુંજ ઉત્પન્ન થાય છે, તેમાં અનેક પ્રકાશના કિરણો હોય છે. આ કિરણોના દોલનો આ સમતલમાં પણ થતા હોય આ રીતે, અથવા તો આ સમતલમાં પણ થતા હોય, આ સમતલમાં પણ થતા હોય. આવા દરેક સમતલ, શક્ય દરેક સમતલમાં દોલનો સંભવતા હોય છે. આવા પ્રકાશનો જે પુંજ છે તેને બિનધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે. પરંતુ આ જે પ્રકાશનો પુંજ છે તેને એક પદાર્થ કે જેને ધ્રુવક કહેવામાં આવે છે, ધ્રુવક, તેમાંથી પસાર કરવામાં આવે. મિત્રો હજી પ્રશ્ન થશે, આ ધ્રુવક એટલે શું? સમજાવું છું. આવા બિનધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવકમાંથી પસાર કરવામાં આવે. મિત્રો ધ્રુવક એક એવો પદાર્થ છે કે જે આ બિનધ્રુવીભૂત પ્રકાશનો જે પુંજ છે કે જેમાં અનેક પ્રકાશના કિરણો છે, કોઈ કિરણો આ સમતલમાં દોલનો કરે છે, કોઈ કિરણો આ સમતલમાં દોલનો કરે છે, કોઈ કિરણો આ સમતલમાં દોલનો કરે, કોઈ કિરણો આ સમતલમાં દોલનો કરે. આવા દરેક શક્ય તળમાં વિકિરણોના દોલનો થતા હોય છે. આવા પ્રકાશને જ્યારે ધ્રુવકમાંથી પસાર કરવામાં આવે ત્યારે કોઈ એક ચોક્કસ સમતલમાં દોલનો કરતા વિકિરણો તેમાંથી પસાર થઈ શકે. દાખલા તરીકે માનો કે આ સમતલમાં દોલનો કરે છે તેવા વિકિરણો આમાંથી પસાર થઈ શકશે, પછી આ સમતલમાં દોલનો કરે છે તે પસાર નહીં થઈ શકે, આ સમતલમાં દોલનો કરે તે પસાર નહીં, કોઈ પણ બીજા પસાર નહીં થઈ શકે. માત્ર ને માત્ર એક સમતલમાં, કોઈ એક ચોક્કસ સમતલમાં દોલનો કરતા વિકિરણો જ પસાર થઈ શકશે. અને આ વચ્ચે જે ઊભી લાઈન મેં કરેલી છે તેને કહેવામાં આવે છે દગ અક્ષ. દગ અક્ષ, ધ્રુવકની દગ અક્ષ છે. આ દગ અક્ષમાંથી જે વિકિરણો પસાર થાય તે જ નિર્ગમન પામી શકે. હવે આ દગ અક્ષ છે એ આ રીતે છે મિત્રો, આ રીતે.
આ દગ અક્ષ છે વચ્ચે. હવે આ સમતલમાં જે દોલનો કરતા હશે તે તેમાંથી પસાર થઈ જશે પ્રકાશના કિરણો, પણ જે આ સમતલમાં દોલનો કરતા હશે તે પસાર થઈ શકશે નહીં. ફરીવાર કહું છું મિત્રો કે દગ અક્ષ એ એક ઊભી લાઈન તરીકે અહીં બતાવેલી છે. હવે આ સમતલમાં જે વિકિરણોના દોલનો હશે આ સમતલમાં તે દગ અક્ષમાંથી પસાર થઈ જશે, પણ જેના દોલનો આ સમતલમાં છે તે આ દગ અક્ષમાંથી પસાર થઈ શકશે નહીં. કહેવાનો અર્થ છે દગ અક્ષને સમાંતર સમતલમાં દોલનો કરતા પ્રકાશના કિરણો પસાર થઈ જશે દગ અક્ષમાંથી, જ્યારે અન્ય સમતલમાં દોલનો કરતા વિકિરણો પસાર થઈ શકશે નહીં. તો હવે જે નિર્ગમન પામે છે પ્રકાશનો પુંજ, તેમાં જે કોઈ પ્રકાશના કિરણો છે એ માત્ર ને માત્ર દગ અક્ષને સમાંતર જે સમતલ છે તેમાં જ દોલનો કરતા વિકિરણો નિર્ગમન પામી શકશે. આવા પ્રકાશનો જે પુંજ છે, આવો જે પ્રકાશ છે તેને કહેવામાં આવે છે ધ્રુવીભૂત પ્રકાશ, અથવા તો આખો શબ્દ કહું તો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. તો શું આ બંને વચ્ચેનો તફાવત થયો? આ છે બિનધ્રુવીભૂત પ્રકાશ. આ પ્રકાશનો જે પુંજ છે તેમાં જે પ્રકાશના કિરણો છે તે દરેક શક્ય તળમાં દોલનો કરતા હોય છે. આ તળમાં દોલન કરે, આ તળમાં દોલન કરતા હોય, આ તળમાં પણ દોલન કરતા હોય, ગમે તે શક્ય સમતલમાં દોલનો કરતા હોય છે. આવા પ્રકાશના કિરણને જ્યારે ધ્રુવકમાંથી પસાર કરવામાં આવે, તમને પ્રશ્ન થાય મિત્રો ધ્રુવક એ વળી કયો પદાર્થ હશે? તો નિકોલ પ્રિઝમ એ સારો ધ્રુવક છે. તો આવા કોઈ ધ્રુવકમાંથી આવા બિનધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવામાં આવે તો ધ્રુવકની જે આ દગ અક્ષ છે, આ દગ અક્ષ છે તેને સમાંતર જે કિરણો દોલન કરે છે તે પસાર થઈ જશે. આ સમતલમાં દોલનો કરતા કિરણો પસાર થઈ જશે, પરંતુ દગ અક્ષ છે તેને સમાંતર જે દોલન નથી તે વિકિરણો પસાર થઈ શકશે નહીં. તો દગ અક્ષને સમાંતર સમતલમાં દોલનો કરતા વિકિરણો જ દગ અક્ષમાંથી પસાર થઈ શકે, અન્ય નહીં. અને હવે જે નિર્ગમન પામે છે પ્રકાશનો પુંજ, તેમાં દગ અક્ષને સમાંતર સમતલમાં એક જ સમતલમાં દોલન કરતા જ વિકિરણો હશે. બસ. તો આવા પ્રકાશને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે. આવો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ ને એક નળીમાંથી પસાર કરવામાં આવે મિત્રો, એક નળીમાંથી પસાર કરવામાં આવે. આ જે કાચની નળી છે તેમાં કોઈ પ્રવાહી કે જો ઘન પદાર્થ હોય તો તેનું દ્રાવણ ભરેલું છે. પણ કેવા પદાર્થનું દ્રાવણ છે? કેવા પદાર્થનું દ્રાવણ છે? તો કે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન, પ્રકાશ ક્રિયાશીલ સંયોજનનું દ્રાવણ ભરેલું છે. અથવા તો કોઈ પ્રવાહી હોય પ્રકાશ ક્રિયાશીલ સંયોજન તો તે પ્રવાહી ભરેલું છે. તેમાંથી આવા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવામાં આવે અને આમાંથી પસાર થયા બાદ જ્યારે એ પ્રકાશનું કિરણ નિર્ગમન પામશે ત્યારે હવે આ પ્રકાશના કિરણોના દોલનો જે કયા સમતલમાં હતા, ધારો કે આ સમતલમાં હતા બધાના દોલનો, આ સમતલમાં હતા, આ સમતલમાં બધાના દોલનો આ સમતલમાં હતા. આવા પ્રકાશના કિરણો જ્યારે આ પદાર્થમાંથી પસાર થશે ત્યારે તમામ વિકિરણોના દોલનો જે આ સમતલમાં હતા તે કદાચ આ સમતલમાં થવા મળશે. ફરીવાર સમજો મિત્રો, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના કિરણો ના દોલનો કોઈ એક ચોક્કસ સમતલમાં થાય છે. માનો કે આ સમતલમાં થાય છે, આ સમતલમાં થાય છે. હવે આવા પ્રકાશના કિરણોનો પુંજ જ્યારે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનના દ્રાવણમાંથી પસાર થાય
ત્યારે આ બધા પ્રકાશના કિરણોના દોલનો આ સમતલની બદલે આ સમતલમાં થવા માંડે. એટલે હું એવું કહીશ કે પ્રકાશના કિરણોના દોલનો જે છે તેનું સમતલ છે તે બદલાઈ ગયું અને કોઈ ચોક્કસ ખૂણે વળી ગયું. આ બધાના દોલનોના સમતલ આમ થવા માંડ્યા. તો જે નિર્ગમન પામતું કિરણ છે, નિર્ગમન પામતા પ્રકાશના કિરણોના દોલનો આ સમતલમાં થવા માંડ્યા, જે ખરેખર આ સમતલમાં અગાઉ થતા હતા દોલનો. તો કોઈ ચોક્કસ આલ્ફા ખૂણે આ બંને વચ્ચેનો કોણ, અગાઉનું સમતલ અને હવે નિર્ગમિત કિરણના સમતલ દોલનોનું સમતલ, એના વચ્ચે આલ્ફા ડિગ્રીનો ખૂણો છે. એટલે આલ્ફા ડિગ્રીના કોણે દોલનો કરતા પ્રકાશના સમતલનું કોણાવર્તન થાય છે. આનો અર્થ મિત્રો એવો થાય કે આ પદાર્થ એ પ્રકાશ ક્રિયાશીલ છે, પ્રકાશ પ્રત્યે સક્રિય છે. શું કરે છે આ પદાર્થ? આ પદાર્થ પ્રકાશના કિરણોનું જે દોલન છે તેના સમતલને કોઈ ચોક્કસ ખૂણે ફેરવી નાખે છે. તો આ પ્રકારના પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહેવામાં આવે છે. આવા સંયોજનોને, હા, બધા સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ હોય તેવું જરૂરી નથી. બે પ્રકારના સંયોજનો હોય, પ્રકાશ ક્રિયાશીલ સંયોજન, એક પ્રકાશ બિનક્રિયાશીલ સંયોજન. જો પ્રકાશ બિનક્રિયાશીલ સંયોજન અહીં રાખેલું હશે તો આ તમામ વિકિરણના દોલનો જે ચોક્કસ સમતલમાં હતા, નિર્ગમન પામ્યા બાદ તે જ સમતલમાં રહેશે, દોલનો જરા પણ બદલશે નહીં. તો તેવા સંયોજનોને કહેવાય પ્રકાશ બિનક્રિયાશીલ સંયોજન. જ્યારે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન કરી શકે તેવા સંયોજનને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહેવામાં આવે છે. તે પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ છે મિત્રો, પ્રકાશ ક્રિયાશીલ છે. તો આવા સંયોજનોને પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો કહેવાય. આપને એક પ્રશ્ન થશે મિત્રો, શું આ બધું આપણે જોઈ શકીએ? હા, જોઈ શકીએ. જેવી રીતે અહીં એક ધ્રુવક રાખેલો છે તેવી રીતે અહીં પણ એક ધ્રુવક રાખેલો હોય અને અહીં હોય નેત્રકાચ એટલે કે આઈ ગ્લાસ, અહીંથી અવલોકન કરવાનું હોય છે. હવે જુઓ મિત્રો, આ ધ્રુવકને સમાંતર સમતલમાંથી પસાર થાય છે તેવા કિરણોના દોલનો છે એ આ ધ્રુવકને દગક્ષને સમાંતર સમતલમાં છે. હવે એ સમતલ બદલાઈ ગયું તો આ ધ્રુવકનું સમતલ પણ આપણે આ બાજુ બદલાવવું પડે, દગક્ષનું, અને એ ધ્રુવકને જેટલા કોણે વાળવું પડે અને જેથી અહીંથી પ્રકાશ દ્રશ્યમાન થાય તે ખૂણાની નોંધ કરવામાં આવે અને તેના પરથી ખ્યાલ આવે કે આ પદાર્થે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તળનું કેટલા ડિગ્રીએ કોણાવર્તન કરેલું છે તે આલ્ફા ડિગ્રી અહીં અવલોકિત કરી શકાય છે. અને આજે જેમાં આ અવલોકન કરવામાં આવે છે તે સાધનને પોલરીમીટર કહેવામાં આવે છે. પોલરીમીટર. તો બે પ્રકારના પદાર્થ હોય, એક પ્રકાશ ક્રિયાશીલ સંયોજન હોય છે અને બીજા હોય છે બિન પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો. પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો જ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરતા હોય છે. ફરીવાર કહું છું કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું? તો કે આ પ્રકાશનો જે પુંજ છે તેમાં જે કોઈ વિકિરણો છે તે તમામ એક જ સમતલમાં દોલનો કરતા હોય છે, એક જ સમતલમાં દોલનો કરતા હોય છે. તેને આ પ્રકાશ ક્રિયાશીલ સંયોજનમાંથી પસાર કરતા તે તમામના દોલનો અન્ય સમતલમાં થઈ જાય છે. એટલે કે એ જે પ્રકાશના કિરણોના દોલનોનું તળ છે, સમતલ છે, તેનું કોણાવર્તન થયું આલ્ફા ડિગ્રીએ, જેને અવલોકી પણ શકાય છે. તો આવા સંયોજનો જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન કરે તેને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહેવાય.
અને જે ન કરી શકે તે બિન પ્રકાશ ક્રિયાશીલ સંયોજન. હવે અગત્યની વાત તો એ છે કે કેવા સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ હોય અને કેવા સંયોજનો બિન પ્રકાશ ક્રિયાશીલ હોય તેની હું વાત કરું તો કાર્બનિક સંયોજનના ઉદાહરણ પરથી વાત કરું મિત્રો કે ધારો કે એક સંયોજનનું ઉદાહરણ આપું છું આપને. મિત્રો આ છે લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડ દહીંમાં જે એસિડ હોય તે, અથવા તો આયુપીએસી નામ કહી શકું હું, 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ, લેક્ટિક એસિડ. આ લેક્ટિક એસિડ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે. તમે કહેશો અમને કેમ ખબર પડે? તો એ વાત કરું કે જે કાર્બનિક સંયોજનમાં કાર્બનની 4 સંયોજકતા જુદા જુદા પરમાણુ કે સમૂહ વડે સંતોષાતી હોય તેવા સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ હોય છે. અત્યારે હું પ્રારંભિક વાત કરી રહ્યો છું. ફરીવાર કહું છું કે જે કાર્બનિક સંયોજનમાં કાર્બનની 4 સંયોજકતા જુદા જુદા પરમાણુ અને અથવા સમૂહ વડે સંતોષાતી હોય તેવા સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ હોય છે. દાખલા તરીકે હું આ કાર્બનની વાત કરું, તેની ઉપર હું સ્ટાર કરું છું કે આ કાર્બનની વાત કરી રહ્યો છું. તેની એક સંયોજકતા હાઇડ્રોજન વડે સંતોષાય છે. બીજી સંયોજકતા કોના વડે? આ સંયોજકતા તમે કહેશો ઓક્સિજન વડે. ના, ઓક્સિજન વડે એમ નથી કહેવાનું, OH સમૂહ વડે. પછીનો આખો સમૂહ લઈ લેવો પડે. તો એક સંયોજકતા હાઇડ્રોજન વડે, એક સંયોજકતા OH સમૂહ વડે, આ સંયોજકતા કાર્બન વડે નહીં, મિથાઇલ સમૂહ વડે, અને આ સંયોજકતા કાર્બોક્સિલ સમૂહ વડે. તો આ કાર્બનની 4 સંયોજકતા જુદા જુદા પરમાણુ અથવા સમૂહ વડે સંતોષાય છે. આવા કાર્બનને કિરાલ કાર્બન કહેવામાં આવે છે મિત્રો. કિરાલ કાર્બન એટલે શું? તો કે જે કાર્બનની 4 સંયોજકતા જુદા જુદા પરમાણુ કે સમૂહ વડે સંતોષાતી હોય તેને કિરાલ કાર્બન કહેવામાં આવે છે. અને આવા કિરાલ કાર્બન ધરાવતા સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ હોઈ શકે છે. એવો શબ્દ મેં એટલે વાપર્યો કે આપણે આગળ ઉપર ભણશું કે ઘણી વખત કિરાલ કાર્બન હોવા છતાંય સંયોજન બિન પ્રકાશ ક્રિયાશીલ બની શકે છે. એ પછીની વાત છે, જોશું આપણે. તો અત્યારે હાલ પૂરતું કિરાલ કાર્બન ધરાવતા કાર્બનિક સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ હોય. અને કિરાલ કાર્બન એટલે કેવો કાર્બન? તો કે જે કાર્બનની 4 સંયોજકતા જુદા જુદા પરમાણુ કે સમૂહ વડે સંતોષાતી હોય એવા કાર્બનને કિરાલ કાર્બન કહેવાય. અને કિરાલ કાર્બન ધરાવતા સંયોજન પ્રકાશ ક્રિયાશીલ હોય છે. આવા સંયોજનને આ પોલરીમીટરની ટ્યુબમાં જો રાખવામાં આવે તો તે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તળનું ચોક્કસ ડિગ્રી કોણાવર્તન કરે. હવે આગળ ઉપરની વાત જો મિત્રો, આ જે મેં અણુ અહીં તેનું બંધારણ દોરેલું છે તેની મિરર ઇમેજ એટલે કે પ્રતિબિંબ એ આવું બનશે. આ અરીસો છે તેમ સમજો, મેં ડોટેડ લાઈન કર્યું છે તે અરીસો છે. તો આની મિરર ઇમેજ કેવી હશે? પ્રતિબિંબ કેવું હશે? તો કે આવું હશે. મિત્રો આપણે જાણીએ છીએ કે વસ્તુ અને પ્રતિબિંબમાં ડાબી જમણી બાજુ ઉલટાય, તો આ ઉલટાઈ ગઈ. ઓકે, આ સંયોજનનું જે લેક્ટિક એસિડનું જે મેં બંધારણ દોર્યું છે આ તેની મિરર ઇમેજ છે. આ પણ લેક્ટિક એસિડ જ છે. હવે જેમ આ કાર્બન કિરાલ છે એમ આ કિરાલ તો છે જ. તમે કહેશો કે આ બે થોડા જુદા છે, આ બે સરખા છે. આ બે લેક્ટિક એસિડ જ છે, સરખા જ છે. રાસાયણિક દ્રષ્ટિએ સરખા છે, ભૌતિક દ્રષ્ટિએ સરખા છે. આ બંનેના રાસાયણિક ભૌતિક ગુણધર્મો સરખા જ હોય. પરંતુ
પ્રકાશ ક્રિયાશીલતાની દ્રષ્ટિએ બંને જુદા પડશે. જો સમજાવું મિત્રો, આ લેક્ટિક એસિડનું જે મેં બંધારણ દોર્યું છે એની આ મિરર ઇમેજ છે. આ પણ લેક્ટિક એસિડ છે, આ પણ લેક્ટિક એસિડ છે. બે સમાન છે, રાસાયણિક ભૌતિક દ્રષ્ટિએ સમાન છે, પરંતુ પ્રકાશ ક્રિયાશીલતાની દ્રષ્ટિએ આ બંને સંયોજન જુદા છે. ખરેખર તે બે જુદા સંયોજન છે, સમાન નથી. ભલે બંને લેક્ટિક એસિડ થયા, તો શું જુદાપણું હશે આ બે વચ્ચે તેની વાત કરું કે ધારો કે જો આ પોલરીમીટરની ટ્યુબમાં તમે લેક્ટિક એસિડનું આ સંયોજન રાખેલું છે, તો તે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું જે તળ છે તેનું ધારો કે જમણી બાજુ ચોક્કસ ડિગ્રી કોણાવર્તન કરે છે. માનો કે જમણી બાજુ કદાચ 40 ડિગ્રી કોણાવર્તન કરે છે તેવું આપણે ધારી લઈએ. ફરી વાર કહું છું કે પોલરીમીટરની આ ટ્યુબમાં જો આ લેક્ટિક એસિડનું દ્રાવણ ભરેલું છે, તો તે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જે તેમાંથી પસાર થાય છે, જેના કિરણો આ સમતલમાં દોલનો કરે છે ચોક્કસ સમતલમાં, તેનું જમણી બાજુ 40 ડિગ્રી કોણાવર્તન કરતું હોય, તો આ લેક્ટિક એસિડનું દ્રાવણ જો ભરવામાં આવે ને, તો તે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુ 40 ડિગ્રી કરે. આ બંને તે રીતે જુદા છે. કહેવાનો અર્થ છે કે વસ્તુ અને પ્રતિબિંબ બે પ્રકાશ ક્રિયાશીલતાની દ્રષ્ટિએ જુદા છે. ફરી વાર કહું છું, લેક્ટિક એસિડનું આ દ્રાવણ કદાચ આમાં ભરતા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તળનું જમણી બાજુ 40 ડિગ્રી કોણાવર્તન કરતું હોય, તો આ લેક્ટિક એસિડનું દ્રાવણ ડાબી બાજુ પણ 40 ડિગ્રી જ કોણાવર્તન કરે. 40 ડિગ્રી જ પણ ડાબી બાજુ. પેલું જમણી બાજુ 40 ડિગ્રી કોણાવર્તન કરે, આ ડાબી બાજુ 40 ડિગ્રી કોણાવર્તન કરે. હવે મિત્રો 40 ડિગ્રી એ મારું ધારેલું છે. લેક્ટિક એસિડ 40 ડિગ્રી કોણાવર્તન કરે એવું નથી, ચોક્કસ ડિગ્રી. આ તો મેં ધારણા કરેલું છે. બીજી વસ્તુ, મારી અહીં બીજી પણ એક ધારણા છે. મેં એવું કહ્યું કે લેક્ટિક એસિડનું આ સંયોજન જો અંદર એનું દ્રાવણ ભરવામાં આવે, તો તે જમણી બાજુ 40 ડિગ્રી કોણાવર્તન કરે તેવું કહ્યું. બની શકે કે આ ડાબી બાજુ કરે 40 ડિગ્રી, તો પછી આ જમણી બાજુ કરે. ટૂંકમાં વસ્તુ પ્રતિબિંબનો આ સંબંધ છે. પ્રકાશ ક્રિયાશીલ સંયોજનનો પ્રતિબિંબી સમઘટક તે મૂળ કરતા વિરોધી પણ તેટલા જ ડિગ્રી કોણાવર્તન કરશે. હવે ધારો કે આ લેક્ટિક એસિડનો અણુ જમણી બાજુ ચોક્કસ ડિગ્રી કોણાવર્તન કરે છે પ્રકાશના તળનું, તો તેને કહેવાય ડી લેક્ટિક એસિડ, સ્મોલ ડી, અને આને કહેવાય એલ લેક્ટિક એસિડ, સ્મોલ એલ. ફરીવાર કહું છું મિત્રો, જે સંયોજન સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તળનું જમણી બાજુ ચોક્કસ ડિગ્રી કોણાવર્તન કરે તેને ડી સમઘટક કહેવાય, અને તેનો પ્રતિબિંબી હંમેશા ડાબી બાજુને એટલા જ ડિગ્રી કોણાવર્તન કરતો હશે તેને એલ સમઘટક કહેવાય. આને ડી લેક્ટિક એસિડ કહેવાય, આને એલ લેક્ટિક એસિડ કહેવાય. સ્પષ્ટતાપૂર્વક કહું છું કે ડી લેક્ટિક એસિડ ને એલ લેક્ટિક એસિડ બંને ભૌતિક અને રાસાયણિક દ્રષ્ટિએ સમાન જ છે, માત્ર જુદા પડે છે તો પ્રકાશ ક્રિયાશીલતાની દ્રષ્ટિએ. આ સંયોજન સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તળનું જમણી બાજુ કોણાવર્તન ચોક્કસ ડિગ્રી કરે છે, તો આ સંયોજન ડાબી બાજુ જ ચોક્કસ ડિગ્રી એટલા જ ડિગ્રી કોણાવર્તન કરશે. તે નિર્વિવાદિત વસ્તુ છે. અને કદાચ જો આ સંયોજન ડાબી બાજુ કોણાવર્તન કરતો હોય તો આને એલ લેક્ટિક એસિડ કહેવો પડે, અને એનો પ્રતિબિંબી તો ફરજિયાત ડી લેક્ટિક એસિડ જ હોય. જો આ ડાબી બાજુ કોણાવર્તન કરતો હશે ચોક્કસ ડિગ્રી, તો આ એટલા જ ડિગ્રી જમણી બાજુ કોણાવર્તન કરતો હશે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તળનું. હવે તમે કહેશો કે અમારે શું નક્કી કરવાનું, આ ડી ગણવાનું કે આ ડી ગણવાનું? તો મિત્રો એક વાત સ્પષ્ટતાપૂર્વક કહી દઉં કે આપેલ સંયોજન ડી હશે કે એલ હશે, એટલે કે આપેલ સંયોજન સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તળનું જમણી બાજુ કોણાવર્તન કરશે કે ડાબી બાજુ, તે તો પોલરીમીટરમાં પ્રયોગ કર્યા પછી જ ખબર પડે. અહીં આપણે માત્ર ને માત્ર ધારણા કરી શકીએ કે ધારો કે આ ડી છે તો પછી આ એલ જ હોય,
અને ધારો કે આ એલ છે તો પછી આ ડી જ હોય એ પાકું. પરંતુ પર્ટિક્યુલર સમઘટક પ્રકાશ ક્રિયાશીલ સમઘટક પર્ટિક્યુલર પ્રકાશ ક્રિયાશીલ સમઘટક ડી હશે કે એલ હશે, એટલે કે પર્ટિક્યુલર પ્રકાશ ક્રિયાશીલ સમઘટક સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ કે જમણી બાજુ કઈ તરફ કોણાવર્તન કરશે તે તો પ્રયોગ કર્યા બાદ જ ખબર પડે. તો આ આપણી ધારણા છે. ધારો કે આ ડી છે તો આ એલ છે. પરંતુ અહીં જે અગત્યની વાત છે તે આ છે કે જો કાર્બન કિરાલ હોય, કિરાલ કાર્બન એટલે કેવો કાર્બન? તો કે જે કાર્બનની ચારે ચાર સંયોજકતા જુદા જુદા પરમાણુ કે સમૂહ વડે સંતોષાતી હોય તો તે સંયોજન પ્રકાશ ક્રિયાશીલ હોય અને તેનો પ્રતિબિંબી સમઘટક તેનાથી વિરોધી અસર કરનારો હોય. જો આ સમઘટક સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ચોક્કસ બાજુ ચોક્કસ ડિગ્રી કોણાવર્તન કરતો હોય તો તેનો પ્રતિબિંબી સમઘટક વિરોધી બાજુ પણ એટલા જ ડિગ્રી કોણાવર્તન કરતો જણાય. જે સમઘટક સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન કરે તેના તળનું તેને ડી કહેવાય. ડી એટલે મિત્રો ડેક્સ્ટ્રો અને એલ એટલે લીવો. ડેક્સ્ટ્રો લીવો. ડેક્સ્ટ્રો અને લીવો. ડેક્સ્ટ્રો અને લીવો, ડી અને એલ. અથવા બીજી પણ સંજ્ઞા આપવામાં આવે છે મિત્રો. આને ડી લેક્ટિક એસિડ કીધો, આને એલ લેક્ટિક એસિડ કીધો, અથવા ઘણી વખત આવી સંજ્ઞા પણ આપવામાં આવે છે પ્લસ અને માઇનસ. ડેક્સ્ટ્રોને પ્લસ પણ કહેવાય અને લીવોને માઇનસ પણ કહેવાય. આને એમ પણ લખાય પ્લસ લેક્ટિક એસિડ અને આને કહેવાય માઇનસ લેક્ટિક એસિડ તેમ પણ કહેવાય. જો ડી અને એલ ન કહેવું હોય તો પ્લસ અને માઇનસ પણ કહી શકાય છે. ડેક્સ્ટ્રો એટલે જમણી બાજુ કોણાવર્તન કરનાર, લીવો એટલે ડાબી બાજુ કોણાવર્તન કરનાર. તો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન આવા પદાર્થો કરી શકે છે. તેને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહેવામાં આવે છે. અને એક મજાની અને અગત્યની વાત કરી દઉં મિત્રો કે ધારો કે આ નળીમાં પોલરીમીટરની આ ટ્યુબમાં જો આ ડી અને એલ સમઘટકો છે લેક્ટિક એસિડનું, એનું સપ્રમાણ મિશ્રણ જો ભરી દેવામાં આવે તો શું થાય? બેનું મિશ્રણ સપ્રમાણ. તો તે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન કરશે નહીં. કારણ શું? આની અસર આ નાબૂદ કરશે, આની અસર આ નાબૂદ કરશે. શું કામ મિત્રો? તો કે આના જે અણુઓ છે મિશ્રણમાં તે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ ચોક્કસ ડિગ્રી કોણાવર્તન કરશે. આવડા તો કે ડાબી બાજુ એટલા જ ડિગ્રી. તો શું થઈ ગયું? સામસામી અસર નાબૂદ થઈ ગઈ. તો આવા મિશ્રણને કહેવામાં આવે છે રેસેમિક મિશ્રણ મિત્રો. રેસેમિક મિશ્રણ. રેસેમિક મિશ્રણ. રેસેમિક મિશ્રણ એટલે શું? તો કે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનોનું એવું મિશ્રણ કે મિશ્રણ પોતે બિન પ્રકાશ ક્રિયાશીલ હોય. આવા મિશ્રણમાંથી જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કરવામાં આવે તો તેના દોલનો તેના તે જ સમતલમાં રહે. સમતલનું કોણાવર્તન થાય નહીં, કારણ કે પરસ્પર અસર નાબૂદ થઈ જાય. આવા મિશ્રણને રેસેમિક મિશ્રણ કહેવામાં આવે છે. અને ધારો કે આ મિશ્રમાં ડી ની માત્રા ઝાઝી હોય, એલ ની માત્રા ઓછી હોય તો સરવાળે જમણી બાજુ કોણાવર્તન જોવા મળશે. તો તેને કહેવાય આંશિક રેસેમિક મિશ્રણ. સંપૂર્ણ રેસેમિક બિન પ્રકાશ ક્રિયાશીલ હોય, કારણ કે સપ્રમાણ મિશ્રણ હોય, તો એને આંશિક રેસેમિક મિશ્રણ કહેવાય. અથવા તો આ એલ ની માત્રા ઝાઝી હોય ને ડી ની માત્રા ઓછી હોય તો સરવાળે ડાબી બાજુ કોણાવર્તન જોવા મળશે, તો પણ તે આંશિક રેસેમિક મિશ્રણ કહેવાય. Polarization of light. Light is an electromagnetic wave in which the time-varying electric field, vector E, sometimes called the light vector, and magnetic field, vector B, are mutually perpendicular to each other, and also perpendicular to the direction of the propagation of light wave.
the phenomenon in which the light electric vector variations or vibrations are confined to a particular direction in a plane is called polarization. The transverse nature of light can be demonstrated through polarization of light wave using tourmaline crystals. Take a tourmaline crystal A having crystallographic axis AA' and place it in the path of a beam of ordinary unpolarized light from the source S. When unpolarized light from the source S of original incident intensity is passed through the tourmaline crystal A, the emergent light beam is found to be slightly colored and less intense, as seen from the observer at point O. On rotating the tourmaline crystal A about the light beam SO as axis, we do not observe any change in the color of the emergent beam. The resulting emergent light beam from the tourmaline crystal A that contains vibrations only in one direction is called linearly or plane polarized light. Take another tourmaline crystal B, having crystallographic axis BB' and place it in the path of the emergent light beam from the crystal A, so that their crystallographic axis AA' and BB' are parallel to each other. The emergent beam from the crystal A passes through the crystal B, and still colored one. In this position, the crystals A and B are said to be in parallel position. We now rotate the tourmaline crystal B about the light beam SO axis. We now rotate the tourmaline crystal B about the light beam SO as axis. We observe that the intensity of the emergent beam from crystal B further reduces. If we continuously rotate the crystal B about the beam axis SO, the stage reaches when the crystallographic axis AA' and BB'. A beam of light is composed of electromagnetic waves that vibrate in all possible directions perpendicular to its path. Certain materials, such as plastic Polaroid film, have the property of absorbing all the waves except one that vibrates in a particular plane. Light that consists of waves vibrating in only one plane is referred to as plane polarized. Chiral compounds interact with plane polarized light, rotating its vibration plane to the left or the right. Therefore, they are referred to as optically active compounds. Two enantiomers of the same compound will rotate the plane. મિત્રો પ્રકાશ ક્રિયાશીલતા પર આગળ ચર્ચા કરીએ તો જે ઉદાહરણ આપણે લીધું હતું લેક્ટિક એસિડનું ત્યાંથી જ આગળ વધીએ છીએ કે ધારો કે હું ધારો કે શબ્દ વાપરું છું મિત્રો ધારો કે આ ડી લેક્ટિક એસિડ છે ધારો કે શબ્દ એટલે વાપર્યો છે ફરીવાર ચોખવટપૂર્વક વાત કરી દઉં કે લેક્ટિક એસિડનો આ સમઘટક જે છે પ્રકાશ ક્રિયાશીલ તે ડી જ હોય એટલે કે ડેક્સ્ટ્રોજ હોય તે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન કરતો હોય ચોક્કસ ડિગ્રી તેવું કહી શકાતું નથી. બની શકે આ એલ હોય, લીવો હોય, વામ ભ્રમણીય હોય. મિત્રો આ શબ્દો પણ જુઓ, આને તમે ડિલેક્ટિક એસિડ કહી શકશો. ધારો કે આ જમણી બાજુ કોણાવર્તન કરતો હોય સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તળનું તો ડિલેક્ટિક એસિડ કહી શકશો, દક્ષિણ ભ્રમણીય કહી શકશો અથવા તો માઇનસ લેક્ટિક એસિડ કહી શકશો અને તેનો પ્રતિબિંબી સમઘટક જે છે તેને તમે એલ લેક્ટિક એસિડ કહી શકશો અથવા તો વામ ભ્રમણીય કહી શકશો અથવા તો માઇનસ લેક્ટિક એસિડ કહી શકશો. તો
કેવા સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ હોય તો તેની આપણે વાત કરી હતી કે તેમાં કિરાલ કાર્બન હોવો જોઈએ. કિરાલ કાર્બન એટલે કેવો કાર્બન? તો કે જે કાર્બનની સંયોજકતા 4 સંયોજકતા જુદા જુદા પરમાણુ અને અથવા સમૂહો વડે સંતોષાતી હોવી જોઈએ. તો એવો કિરાલ કાર્બન ધરાવે છે લેક્ટિક એસિડ, તેથી તે પ્રકાશ ક્રિયાશીલ હશે અને તેથી તેનો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક પણ હશે જે તેનો પ્રતિબિંબી હશે. તો આ તેનો પ્રતિબિંબી સમઘટક થયો. હવે મિત્રો એક અન્ય વાત પણ સ્પષ્ટતાપૂર્વક કરવા માંગુ છું કે આને હું વસ્તુ કહું તો આ પ્રતિબિંબ થશે, આને વસ્તુ કહું તો આ પ્રતિબિંબ થશે. માનો કે હું આને વસ્તુ કહું છું તો આ તેનું પ્રતિબિંબ છે. આ વસ્તુ અને પ્રતિબિંબને જો એકબીજા પર અધ્યારોપિત ન કરી શકાતા હોય તો તેવા સંયોજનોમાં કિરાલિટી છે તેમ કહેવાય. શબ્દ આવ્યો કિરાલિટી. એક શરત તો આપણે જોઈ જ કે કિરાલ કાર્બન છે એટલે પ્રકાશ ક્રિયાશીલ છે અને આ તેનો પ્રતિબિંબી પણ પ્રકાશ ક્રિયાશીલ છે, જે આની કરતા વિરોધી અસર દર્શાવે છે, જેની ચોખવટ કરી આપણે. પણ કિરાલિટીની એક વિશાળ ફલક ઉપર આવી વ્યાખ્યા બને કે કિરાલિટી કેવા સંયોજનમાં હોય. જો જે સંયોજનમાં કિરાલિટી હશે તે પ્રકાશ ક્રિયાશીલ હશે, અન્યથા નહીં હોય. હવે કિરાલિટી હોવા માટેની કાર્બનિક સંયોજનો માટેની આ શરત છે કે કિરાલ કાર્બન હોવો જોઈએ, પણ વિશાળ ફલક ઉપર તમે જુઓ તો એ શરત છે કે કિરાલિટી છે તેમ ક્યારે કહી શકાય આપેલ સંયોજનમાં? તો કે આપેલ સંયોજન અને તેનો પ્રતિબિંબી એકબીજા પર અધ્યારોપિત ન કરી શકાતા હોય તો કિરાલિટી છે તેમ કહેવાય. તો સંયોજન પ્રકાશ ક્રિયાશીલ હશે અને તેનો પ્રતિબિંબી તેના કરતા વિરોધી અસર દર્શાવતો હશે. તો વસ્તુ અને પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત નથી કરી શકાતા તો કિરાલિટી છે. તમને એમ થાય આ વળી શું? તો જુઓ મિત્રો, આ વસ્તુ છે, આ તેનો પ્રતિબિંબી સમઘટક છે. હવે આનું અધ્યારોપણ હું કરવા જાઉં છું આના માથે, એટલે ઉપાડીને આની માથે મૂકું છું તો શું થશે મિત્રો? જો આ અણુને ઉપાડીને આ અણુ માથે મૂકું તો H માથે OH આવશે ને OH ની માથે H આવશે, એટલે કે અધ્યારોપણ થતું નથી. હા, તમે આમ ચોપડીના પાનાની માફક બેન્ડ વાળશો તો અધ્યારોપણ થશે. H માથે H, OH માથે OH, CO માથે COH, CH3 માથે CH3, બધું જ બરાબર. પણ આવી રીતે આમ બેન્ડ નથી વાળવાનું. અધ્યારોપણ કરવાનો અર્થ એવો થાય કે આને ઉઠાવીને આની પર મૂકવાનું છે અને એવું મૂકતા સમૂહ માથે સમૂહ નથી આવતા સમાન તો અધ્યારોપણ થતું નથી અને તો કિરાલિટી છે. જો વસ્તુ અને પ્રતિબિંબને એકબીજા પર અધ્યારોપિત ન કરી શકાતા હોય તો કિરાલિટી છે તેમ કહેવાય. અને આવા કિરાલ સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ હોય અને તેના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો ડી અને એલ મળે, ડેક્સ્ટ્રો અને લીવો, દક્ષિણ ભ્રમણીય, વામ ભ્રમણીય, પ્લસ અને માઇનસ. આને કહેવાય કિરાલિટી મિત્રો. જો વસ્તુ અને પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત ન કરી શકાતા હોય તો સંયોજનમાં કિરાલિટી છે તેમ કહેવાય અને તેવા સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ હોય છે અને તેના પ્રકાશ ક્રિયાશીલ આવા સમઘટકો મળતા હોય છે ડી અને એલ. હવે કિરાલિટીને સમજવા માટે અન્ય ઉદાહરણો લઈ શકાય. દાખલા તરીકે મિત્રો આલ્ફાબેટ A છે, A. હવે તેનો પ્રતિબિંબ પણ આવો જ થશે A. I નો પ્રતિબિંબ I આવો થશે, H નો પ્રતિબિંબ H આવો થશે. તો જુઓ, A ઉપર A ને અધ્યારોપણ કરી શકાય તો કે હા, બરાબર બંધ બેસી જશે. I ઉપર I અધ્યારોપણ થઈ શકશે, H ઉપર તેનો પ્રતિબિંબ અધ્યારોપણ થઈ શકશે. વસ્તુ પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપણ થતું હોય તો કિરાલિટી નથી. આ બિન કિરાલ છે આકૃતિઓ. અને માનો કે દાખલા તરીકે P છે મિત્રો, P. તો P નો પ્રતિબિંબ આવો થશે. હવે આને ઉપાડીને માથે મૂકો તો અધ્યારોપણ થતું નથી, તો આમાં કિરાલિટી છે. દાખલા તરીકે J, તો જેનો પ્રતિબિંબ આવો થશે, જેવું
ને તેના વસ્તુ પ્રતિબિંબ પર અધ્યારોપણ થઈ શકશે નહીં, તો કિરાલિટી છે. વસ્તુ પ્રતિબિંબ જો એકબીજા પર અધ્યારોપણ ન થઈ શકે તો કિરાલિટી છે તેમ કહેવાય. અને કિરાલ સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ હોય છે. દાખલા તરીકે મિત્રો આપણા બે હાથ, તો આપણા બે હાથને એકબીજા પર અધ્યારોપિત નથી કરી શકાતા મિત્રો. જો આ હાથ અને આ હાથ બે એકબીજાના વસ્તુ પ્રતિબિંબ છે. હવે હું અધ્યારોપણ કરું તો અંગૂઠામાંથી અંગૂઠો નથી આવતો, પહેલી આંગળીમાંથી પહેલી આંગળી નથી આવતી, તો કિરાલિટી છે, કારણ કે વસ્તુ પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપણ થઈ શકતા નથી. બંને હાથ એકબીજાના વસ્તુ પ્રતિબિંબ છે, બંને હાથ એકબીજાના વસ્તુ પ્રતિબિંબ છે. હવે અધ્યારોપણ થઈ શકતું નથી એટલે કિરાલિટી છે. પણ કોઈ કહેશો કે તમે આમ કરો થઈ ગયું અધ્યારોપણ, પણ એમ નથી કરવાનું મિત્રો, બેન્ડ નથી વાળવાનું, ઉપાડીને મૂકવાનું છે, તો અધ્યારોપણ થઈ શકશે નહીં. જો વસ્તુ પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપણ ન થઈ શકે તો તેવા સંયોજનમાં કિરાલિટી છે તેમ કહેવાય અને કિરાલ સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ હોય છે. પરંતુ જો વસ્તુ પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપણ થઈ શકે તો કિરાલિટી હોતી નથી, તો સંયોજન બિન પ્રકાશ ક્રિયાશીલ હશે. તો આ વાત કિરાલિટીની થઈ કે કિરાલ સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ હોય છે. પરંતુ હા મિત્રો, કાર્બનિક સંયોજનમાં તો ખાલી એટલું જ જોશો તો ચાલશે કે કિરાલ કાર્બન છે, અસમ કાર્બન કહેવાય, કિરાલ કાર્બન પણ કહેવાય. આ અસમ કાર્બન એટલે શું? તો કે જે કાર્બનની સંયોજકતા 4 સંયોજકતા જુદા જુદા પરમાણુ કે સમૂહ વડે સંતોષાતી હોય તેને અસમ કાર્બન કહેવાય, કિરાલ કાર્બન કહેવાય. અને આવા અસમ કાર્બન ધરાવતા સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ હોય અને તેનો પ્રતિબિંબી તેના કરતા વિરોધી અસર દર્શાવતો હોય. ઓકે, તો આ વાત થઈ પ્રકાશ ક્રિયાશીલતાની. જો કે થોડી આગળ પણ ચર્ચા કરી નાખીએ, જો જે તે વખતે આપણે કામમાં પણ આવશે તો પ્રકાશ ક્રિયાશીલતા વિશે થોડી આગળ પણ ચર્ચા કરીએ છીએ કે મિત્રો જો દાખલા તરીકે આ લેક્ટિક એસિડ છે, તેને હમણાં મેં સ્મોલ ડી લેક્ટિક એસિડ કહ્યો હતો અને મેં એવું એમાં ધારેલું કે આ લેક્ટિક એસિડનો જે પ્રકાશ સમઘટક છે તે સમતલીય દ્વિભુજ પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન કરે છે તેવું મેં ધારેલું. બની શકે કે આ ડી ન હોય, આ એલ હોય, તો પછી આ ડી હોય. તો મિત્રો નક્કી કેમ કરવું કે કયો ડી છે ને કયો એલ છે? તો મેં થોડી વાર પહેલા વાત કરી હતી કે તે તો પ્રયોગ કરવો પડે પોલરીમીટરમાં, જાણવું પડે કે આ કયો લેક્ટિક એસિડ છે, ડી છે કે એલ છે. કહેવાનો અર્થ છે કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું આ જમણી બાજુ કોણાવર્તન કરે કે ડાબી બાજુ, તે તો જાણવું પડે. પરંતુ એ ચોક્કસ બાબત છે કે કદાચ આ જમણી બાજુ કોણાવર્તન કરતો હશે તો આ ડાબી બાજુ એટલા ડિગ્રી કોણાવર્તન કરતો હશે, કદાચ આ ડાબી બાજુ કોણાવર્તન કરતો હશે ચોક્કસ ડિગ્રી, તો આ એટલા ડિગ્રી જમણી બાજુ કોણાવર્તન કરતો હશે. એ ફાઇનલ વસ્તુ છે, એ પાકું છે. પરંતુ પર્ટિક્યુલર સમઘટક ડી છે કે એલ, ડેક્સ્ટ્રો છે કે લીવો, પ્લસ છે કે માઇનસ, દક્ષિણ ભ્રમણીય છે કે વામ ભ્રમણીય, તે કહી શકાય નહીં. તો કન્ફ્યુઝન એ ઊભું થાય કે હવે આ બંને લેક્ટિક એસિડ જે ખરેખર સમાન નથી, હવે આ જુદા છે. હા, રાસાયણિક ભૌતિક દ્રષ્ટિએ સમાન છે પરંતુ પ્રકાશ ક્રિયાશીલતાની દ્રષ્ટિએ જુદા છે, તો જુદા નામ પણ દેવા પડે. તો જુદા નામ દેતી વખતે મારે શું કહેવું? આને ડી કહેવું કે આને ડી કહેવું? તો એના માટે એક વ્યવસ્થા ઊભી થઈ છે જે છે કેપિટલ ડી કેપિટલ એલ નામકરણ. ડી એલ પણ કેપિટલ. મિત્રો કેપિટલ ડી ને કેપિટલ એલ ને સ્મોલ ડી સ્મોલ એલ સાથે કોઈ સંબંધ નથી, સમજાવું છું. જો કેપિટલ ડી વિન્યાસ કોને કહેવાય? વિન્યાસ એટલે અવકાશમાં ગોઠવણ, તેને વિન્યાસ કહેવાય. મિત્રો આ કાર્બન જે છે તેની 4 સંયોજકતા જે સમચતુષ્ફલકીય આકારે હોય છે, સરળતા ખાતર આપણે આમ દોરીએ છીએ, ખરેખર તો સમચતુષ્ફલકીય આકાર છે. તો સમચતુષ્ફલકીય આકારમાં સમૂહોના અવકાશમાં સ્થાન દર્શાવવા ગોઠવણ તેને વિન્યાસ કહેવાય. હવે મિત્રો અહીં આ H અને OH પરસ્પર સામસામે બાજુ છે. હવે જો OH જમણી બાજુ હોય તો એને ડી વિન્યાસ ગણીશું આપણે. આ રીતે લખવામાં જો જમણી બાજુ હોય તો ડી વિન્યાસ અને OH ડાબી બાજુ હોય તો એલ વિન્યાસ ગણીશું. આને કહીશું ડી લેક્ટિક એસિડ, આને કહીશું એલ લેક્ટિક એસિડ. હવે મિત્રો તમને પ્રશ્ન થશે
કે આ કેપિટલ ડી લેક્ટિક એસિડ લખ્યો તો અમારે શું સમજવું, આ દક્ષિણ ભ્રમણીય હશે કે વામ ભ્રમણીય? તો હું ફરીવાર સ્પષ્ટતાપૂર્વક કહું છું કે કેપિટલ ડી માત્ર ને માત્ર અહીં એવું સૂચવે છે કે OH જમણી બાજુ છે, એટલે કે H ડાબી બાજુ છે એમ કહો તો પણ ચાલે. H ડાબી બાજુ છે, અહીંયા H જમણી બાજુ છે, તો H ડાબી બાજુ તો ડી વિન્યાસ, અથવા તો OH જમણી બાજુ તો ડી વિન્યાસ. આને હું કેપિટલ ડી લેક્ટિક એસિડ કહું છું એનો અર્થ જરાય એવો નથી થતો કે સ્મોલ ડી પણ હશે, એ સ્મોલ એલ હોઈ શકે. એ તો પ્રયોગ કર્યા પછી ખબર પડે. ફરીવાર સ્પષ્ટતાપૂર્વક કહું છું કે જે આપણે બંધારણ દોરીએ છીએ તેમાં OH જો જમણી બાજુ હોય તો કેપિટલ ડી લેક્ટિક એસિડ લખીએ છીએ અને તેનો પ્રતિબિંબીમાં OH ડાબી બાજુ થવાનો સ્વાભાવિક છે, કેપિટલ એલ થયો. સ્પષ્ટતાપૂર્વક કહું છું કે આ જે કેપિટલ ડી લેક્ટિક એસિડ છે તે સ્મોલ ડી હોય તેવું જરૂરી નથી. એ સ્મોલ એલ પણ હોઈ શકે, ડી પણ હોઈ શકે. પ્રયોગ કર્યા બાદ ખબર પડે પોલરીમીટરમાં. તે પ્લસ છે માઇનસ છે ખબર નથી, સ્મોલ ડી છે સ્મોલ એલ છે ખબર નથી, પણ કેપિટલ ડી ચોક્કસ છે કારણ કે OH જમણી બાજુ દોર્યો છે આપણે, અને OH જો ડાબી બાજુ હોય તો એલ લેક્ટિક એસિડ કહેવાય. ટૂંકમાં મિત્રો H ની સામેનો સમૂહ જો જમણી બાજુ હોય તો કેપિટલ ડી વિન્યાસ ગણવાનો, અને OH ની સામેની બાજુનો સમૂહ OH જે છે તે ડાબી બાજુ હોય તો કેપિટલ એલ વિન્યાસ ગણવાનો. આને ડી લેક્ટિક એસિડ કહીશું, આને એલ લેક્ટિક એસિડ કહીશું. ફરીવાર કહું છું કે કેપિટલ ડી લેક્ટિક એસિડ છે તે સ્મોલ ડી હોય કે સ્મોલ એલ હોય, ડેક્સ્ટ્રો હોય કે લીવો હોય, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કઈ બાજુ કોણાવર્તન કરતો હોય ખબર નથી. એની સાથે આને કોઈ લેવા દેવા નથી. આ માત્ર ને માત્ર વિન્યાસ સૂચવે છે મિત્રો, અવકાશમાં સમૂહની ગોઠવણ સૂચવે છે. તો આ વાત થઈ કેપિટલ ડી કેપિટલ એલ નામકરણની. હવે મિત્રો એક સ્પષ્ટતાપૂર્વક કહી દઉં, માનો કે અહીંયા OH ના હોય પણ NH2 સમૂહ હોય, NH2, તો પણ આ ડી વિન્યાસ થયો અને આ એલ. નામ તો લેક્ટિક એસિડ નહીં થાય, હવે નામ બદલી જશે, પણ વિન્યાસ આ ડી થયો અને આ એલ થયો. ટૂંકમાં H એટલે કે હાઇડ્રોજનની સામેનો સમૂહ જમણી બાજુ તો ડી વિન્યાસ, અને હાઇડ્રોજનની સામેનો સમૂહ ડાબી બાજુ હોય તો એલ વિન્યાસ. અને આ બધું કોના માટે છે, શેના માટે છે? કિરાલ કાર્બન ધરાવતા સંયોજન માટે. કાર્બન જ કિરાલ ન હોય તો ડીએલ નો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો. આ તો પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો માટેની વ્યવસ્થા છે નામકરણની, કેપિટલ ડી કેપિટલ એલ. આ સંયોજન જ જો પ્રકાશ ક્રિયાશીલ ના હોય તો કોઈ પ્રશ્ન જ નથી, તો ડીએલ નામકરણ દેવાની જરૂર નથી, તો વસ્તુ પ્રતિબિંબનો સંબંધ નહીં હોય. ઓકે, તો આ વાત થઈ ડી અને એલ વિન્યાસની. આગળ ઉપર ચર્ચા કરીએ મિત્રો, તો થોડી વાર પહેલા આપણે વાત કરી હતી કે દાખલા તરીકે લેક્ટિક એસિડ ના બંને સમઘટકો છે, સ્મોલ ડી ને એલ, ડેક્સ્ટ્રો ને લીવો, તેનું સપ્રમાણ મિશ્રણ જો પોલરીમીટરમાં રાખવામાં આવે તો તે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તળનું એક પણ બાજુ કોણાવર્તન કરી શકતો નથી. તેને રેસેમિક મિશ્રણ કહેવાય. હવે આગળ ઉપર ચર્ચા કરીએ તો જો મિત્રો એક સંયોજન હું દર્શાવું છું કે 2,3-ડાયહાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ. મિત્રો અહીં બે કાર્બન કિરાલ છે, એક આ કાર્બન કિરાલ છે ને એક આ કાર્બન કિરાલ છે. અસમ કાર્બન એટલે કેવો કાર્બન? જે કાર્બનની ચારે ચાર સંયોજકતા જુદા જુદા પરમાણુ અથવા સમૂહ વડે સંતોષાતી હોય. હવે આ કાર્બનની ચાર સંયોજકતા કોના વડે સંતોષાય છે? એક OH સમૂહ છે, H છે, COH છે, અને એક સંયોજકતા આ આખા સમૂહ એમ ગણવાનું, આના આખાને એક સમૂહ ગણવાનો, એના વડે સંતોષાય છે. જુદા જુદા સમૂહો વડે સંતોષાય છે. આ કાર્બનની પણ ચારે ચાર સંયોજકતા જુદા જુદા સમૂહો વડે સંતોષાય છે. OH, CH3H અને આખો સમૂહ, CHOH, COH એમ આખો સમૂહ ગણવો પડશે. તો આ બંને કાર્બન કિરાલ કાર્બન છે. હવે મિત્રો એક કાર્બનની બદલે બે કિરાલ કાર્બન છે. હવે કિરાલ કાર્બન એક હોય તો પ્રકાશ ક્રિયાશીલ હોય, બે હોય તો પ્રકાશ ક્રિયાશીલ હોવાનું જ, સવાલ જ નથી. હા મિત્રો ચર્ચા કરીએ છીએ આપણે, સ્પષ્ટતાપૂર્વક હમણાં ચર્ચા કરું છું. તો આ બે કિરાલ કાર્બન છે એટલે આ સંયોજન પ્રકાશ ક્રિયાશીલ હોવાનું. હવે આ સંયોજન પ્રકાશ ક્રિયાશીલ હોવાનો એ વાત સાચી, અને એનો પ્રતિબિંબી સમઘટક પણ મળવાનો. ચલો આ એનો પ્રતિબિંબી સમઘટક છે.
આ એનો પ્રતિબિંબી સમઘટક છે. ઓકે, ચલો. આ કદાચ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન કરતો હશે તો આ ડાબી બાજુ કરશે એટલા જ ડિગ્રી. કદાચ આ ડાબી બાજુ કોણાવર્તન કરતો હશે તો આ જમણી બાજુ કોણાવર્તન કરતો હશે એટલા જ ડિગ્રી. તે તો વાત કરીએ આપણે પ્રતિબિંબી સમઘટકોની આ ખાસિયત છે. સારી વાત છે. હવે અહીં એક બીજો પણ વિન્યાસ દર્શાવ્યા આપણે આ જ સંયોજનમાં કે દાખલા તરીકે આ CHOH અને આ CHOH ને ઉલટા દર્શાવીએ તો મિત્રો આ સંયોજન ને આ સંયોજન હવે સમાન વિન્યાસ ધરાવતા નથી. વિન્યાસ બદલી ગયો. આ કાર્બનનો વિન્યાસ મેં ઉલટાવી નાખ્યો છે. બરાબર છે. હવે આ સંયોજનનું આ જે બંધારણ છે એમાં પણ બે કિરાલ કાર્બન તો છે જ, એટલે આ પણ પ્રકાશ ક્રિયાશીલ હશે જ, તે નિર્વિવાદિત વસ્તુ છે. પરંતુ મિત્રો આ કાર્બનનો વિન્યાસ ઉલટાઈ ગયો છે, તેથી આની પ્રકાશ ક્રિયાશીલતા અને આની પ્રકાશ ક્રિયાશીલતા સમાન નહીં હોય, જુદી હશે. સમાન નહીં હોય, જુદી હશે. બંને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તળનું કદાચ સમાન બાજુ કોણાવર્તન કરી શકે અથવા જુદી બાજુ કરી શકે, અથવા સમાન બાજુ કરતા હોય તો જુદા જુદા કોણે કોણાવર્તન કરી શકતા હોય, એ તો બની શકે. ટૂંકમાં આ બંનેની પ્રકાશ ક્રિયાશીલતા જુદી હશે. તો આ પણ એક અલગ સંયોજન થઈ ગયું, કારણ કે પ્રકાશ ક્રિયાશીલતા જુદી બતાવે છે. અને આનો પ્રતિબિંબી સમઘટક તે આ થશે. આ પ્રતિબિંબી સમઘટક થશે મિત્રો. જો આ સ્મોલ ડી હશે તો આ સ્મોલ એલ હશે. પ્રતિબિંબીમાં તો આ સંબંધ જ છે કે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ ચોક્કસ ડિગ્રી કોણાવર્તન કરતો હશે તો આ ડાબી બાજુ કરતો હશે. કદાચ આ ડાબી બાજુ ચોક્કસ ડિગ્રી કોણાવર્તન કરતો હશે તો આ જમણી બાજુ એટલા ડિગ્રી કોણાવર્તન કરતો હશે. તે નિર્વિવાદિત વસ્તુ થઈ. પરંતુ 2,3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડના આ 4 પ્રકાશ સમઘટકો મળ્યા મિત્રો. 4, 2 નહીં પણ 4 મળ્યા મિત્રો. જુઓ, n કિરાલ કાર્બન ધરાવતા કાર્બનિક સંયોજનના 2n સમઘટકો મળે. આમાં કેટલા કિરાલ કાર્બન છે? 2. હવે કરો 2 એટલે કેટલા થયા? 4. 4 સમઘટકો મળ્યા આપણને. ઓકે. હવે કદાચ આ ડી હોય તો આ એલ હશે, આ ડી હોય તો આ એલ હશે. બરાબર. અને એ પણ સ્પષ્ટતાપૂર્વક વાત કરી, આ ડી હોય ને કદાચ આ પણ ડી હોય તો બંનેનું ભ્રમણ સમાન નહીં હોય. એટલે કે આ બંને છે એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તળનું સમાન ડિગ્રીએ કોણાવર્તન કરી શકતા નહીં હોય, કારણ કે એક કાર્બનનો વિન્યાસ બદલી ગયો છે. બીજી વસ્તુની વાત કરી દઉં મિત્રો કે આને હું બંધારણ 1 કહું, આને 2 કહું, આને 3 કહું અને આને 4 કહું તો આવા 4 2,3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડના 4 પ્રકાશ સમઘટકો મળે છે. અને તેમાં 1 અને 2 એને કહેવાય પ્રતિબિંબીઓ. પ્રકાશ સમઘટકોના પ્રતિબિંબીની જોડ. તો પ્રતિબિંબીની જોડ કેટલી મળશે? તો કે 1 અને 2. બીજી પ્રતિબિંબીની જોડ કેટલી? તો કે 3 અને 4. આ પ્રતિબિંબીઓ છે. અને અપ્રતિબિંબીની જોડ, અપ્રતિબિંબી સમઘટકોની જોડ. જો પ્રતિબિંબી સમઘટકોની જોડ 2 મળી, 1 અને આ 2. અપ્રતિબિંબી સમઘટકોની જોડ એટલે શું? તો કે આ ને આ અપ્રતિબિંબીઓ કહેવાય એકબીજાના. આને ને આને વસ્તુ પ્રતિબિંબનો સંબંધ નથી. તો 1 અને 3 આ અપ્રતિબિંબીની જોડ થઈ. 1 અને 4 અપ્રતિબિંબી સમઘટકોની જોડ. પછી 2 અને 3, 2 અને 4, 2 અને 3 અને 2 અને 4. તો અપ્રતિબિંબી સમઘટકોની 4 જોડ મળી, પ્રતિબિંબી સમઘટકોની 2 જોડ મળી. મિત્રો આ વસ્તુ પણ યાદ રાખો, 2,3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ ના 4 પ્રકાશ સમઘટકો મળે છે, કારણ કે તેમાં 2 કિરાલ કાર્બન છે. અને આ જે 4 સમઘટકો પૈકી 2 જોડ પ્રતિબિંબી સમઘટકોની છે અને 4 જોડ અપ્રતિબિંબી સમઘટકોની બની શકે. ઓકે, આગળ વધીએ તો મિત્રો
હું થોડો ફેરફાર કરું છું હવે. જુઓ, અહીંયા જે CH3 રાખ્યા હતા તેના બદલે અહીંયા હું COOH રાખું છું, કાર્બોક્સિલિક એસિડ. જો મિત્રો, આ થયું 2,3-ડાયહાઇડ્રોક્સી બ્યુટેન ડાયોઇક એસિડ. હવે અહીં પણ બે કિરાલ કાર્બન છે. આ કાર્બનની ચારે ચાર સંયોજકતા જુદા જુદા પરમાણુ વડે સમૂહ વડે સંતોષાય છે. આ કાર્બનની પણ ચારે ચાર સંયોજકતા જુદા જુદા પરમાણુ કે સમૂહ વડે સંતોષાય છે. બે કિરાલ કાર્બન છે. ઓકે, એટલે આપેલ સંયોજન પ્રકાશ ક્રિયાશીલ હશે. તો અગાઉ કીધું હતું તે મુજબ હા, કે એકની બદલે બે કિરાલ કાર્બન છે તો આપેલ સંયોજન પ્રકાશ ક્રિયાશીલ હશે. બરાબર. પરંતુ મિત્રો, હવે એક વધારાની વાત ઉમેરીએ છીએ કે જો એક કરતા વધુ કિરાલ કાર્બન હોય તો એવા અણુને એના સરખા બે ભાગ કરવામાં આવે. આ સરખા બે ભાગ કર્યા અને આ ભાગને બેન્ડ વાળીને જો આ ભાગ ઉપર અધ્યારોપિત કરી શકાતો હોય, બેન્ડ વાળીને ચોપડીના પાનાની માફક, તો ભલે તેમાં એક કરતા વધુ કિરાલ કાર્બન હોય, સંયોજન પ્રકાશ ક્રિયાશીલ ના હોય, બિન પ્રકાશ ક્રિયાશીલ હોય. આ સંયોજન બિન પ્રકાશ ક્રિયાશીલ હશે. ફરીવાર કહું છું મિત્રો, એક કરતા વધુ કિરાલ કાર્બન છે, અપેક્ષા એવી હોય આપણને કે આ પ્રકાશ ક્રિયાશીલ હોવો જોઈએ. આ સંયોજન સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તળનું ચોક્કસ ડિગ્રી કોણાવર્તન કરવો જોઈએ ચોક્કસ બાજુ, પરંતુ નહીં. જો અણુના અડધા ભાગને બીજા અડધા ભાગ પર અધ્યારોપિત કરી શકાતો હોય, આમ બેન્ડ વાળીને, તો એવું કહેવાય કે આ સંયોજનમાં સમમિતિ તળની હાજરી છે. આ સમમિતિ તળ કહેવાય, સમતલ, કે જે સમતલ દ્વારા અણુના બે અડધા ભાગ કર્યા છે ને દરેક અડધો ભાગ બીજા પર અધ્યારોપિત થઈ શકે છે. જો એવું થઈ શકતું હોય તો આપેલ અણુમાં સમમિતિ તળની હાજરી છે તેમ કહેવાય, અને તો આ સંયોજન એક કરતા વધુ કિરાલ કાર્બન હોવા છતાંય પ્રકાશ બિન ક્રિયાશીલ હશે, પ્રકાશ ક્રિયાશીલતા હશે નહીં. તમને એમ થાય મિત્રો કે આ બંને બે કિરાલ કાર્બન છે તો શું કામ બિન પ્રકાશ ક્રિયાશીલ હશે? તેનું કારણ છે મિત્રો કે જો સમમિતિ તળની હાજરી હોય ને તો આ બંને કિરાલ કાર્બન એકબીજાની વિરોધી અસર દર્શાવે, પણ સરખી. એટલે એકબીજાની અસરને શું કરી દે? નાબૂદ કરી દે. તો તમે કહેશો મિત્રો કે તો પછી આને આપણે રેસેમિક મિશ્રણ કહીશું. ના, આ મિશ્રણ થોડું છે, સંયોજન છે. આવા સંયોજનને મેસો સ્વરૂપ કહેવામાં આવે છે. મેસો સ્વરૂપ. જો મિત્રો, 2,3-ડાયહાઇડ્રોક્સી બ્યુટેન ડાયોઇક એસિડનું આ મેસો સ્વરૂપ છે. મેસો સ્વરૂપનો કોઈ પ્રતિબિંબી હોઈ શકે નહીં. મેસો સ્વરૂપનો કોઈ પ્રતિબિંબી હોઈ શકે નહીં, કારણ કે મેસો સ્વરૂપ પોતે બિન પ્રકાશ ક્રિયાશીલ છે. પ્રતિબિંબી હંમેશા પ્રકાશ ક્રિયાશીલ સંયોજનનું હોય. આ મેસો સ્વરૂપ સમમિતિ તળની હાજરીના કારણે બિન પ્રકાશ ક્રિયાશીલ છે, તેથી તેનો પ્રતિબિંબી હોઈ શકે નહીં. હવે બીજી વાત, આ HOH ને જો હું ઉલટાવી નાખું તો આ ચિત્ર ઊભું થાય છે. અહીં પણ બે કિરાલ કાર્બન છે. હવે અણુનો અડધો ભાગ કરો અને આમ અધ્યારોપિત કરો, થઈ શકશે નહીં. તો સમમિતિ તળની હાજરી નથી, તો પછી આ અણુ પ્રકાશ ક્રિયાશીલ હશે. કદાચ આ ડી હશે તો તેનો પ્રતિબિંબી L હશે. તો જુઓ મિત્રો, એવું નથી કે એક કરતા વધુ કિરાલ કાર્બન હોય તો હંમેશા સંયોજન પ્રકાશ ક્રિયાશીલ હોવો જ જોઈએ. જો સમમિતિ તળની હાજરી હશે તો તે મેસો સ્વરૂપ હશે અને પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે નહીં. પરંતુ આ મેસો સ્વરૂપો નથી. સંયોજન આનો આ જ છે, માત્ર મેં વિન્યાસ બદલાવી નાખ્યો. મેસો સ્વરૂપ નથી, કારણ કે અણુના અડધા ભાગને બીજા અડધા ભાગ પર અધ્યારોપિત કરી શકાતો નથી. તેથી સંયોજન પ્રકાશ ક્રિયાશીલ હશે અને તેનો પ્રકાશ સમઘટક પ્રતિબિંબી પણ હશે. મિત્રો, આ કિસ્સામાં બે કિરાલ કાર્બન હોવા છતાંય માત્ર 3 સમઘટકો મળે છે. એક મેસો સ્વરૂપ પોતે અને 2 પ્રકાશ ક્રિયાશીલ પ્રતિબિંબીઓ. તો આ થોડી વધારાની
વાત પણ આપણે કરી, જે ખૂબ જ જરૂરી બાબતો છે. તે જરૂરી બાબતોની આપણે ચર્ચા કરી પ્રકાશ ક્રિયાશીલતા વિશે. હવે આપણે આગળ ઉપર મૂળ વાત ઉપર આવશું. આપણે ભણવા જઈ રહ્યા હતા ખરેખર આલ્કિલ હેલાઇડના રાસાયણિક ગુણધર્મો, આલ્કિલ હેલાઇડની રાસાયણિક પ્રક્રિયાઓ, પરંતુ તેમાં પ્રકાશ ક્રિયાશીલતા વિશે પણ ચર્ચા આવતી હોય તો તે મુદ્દાની આપણે વિગતે ચર્ચા કરી.